આજરોજ વડોદરા જિલ્લામાં પાદરા વિધાનસભામાં સમાવિષ્ટ એવી પાદરા નગરપાલિકા, તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોએ એક જંગી પદયાત્રા સ્વરૂપે પોતપોતાના ઉમેદવારી પત્રો અત્રે રજૂ કર્યા છે. આ શક્તિ પ્રદર્શન નિમિત્તે અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા અને જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી યોગેશભાઈ અધવરિયું અને તાલુકા અને શહેરના પ્રમુખશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સામેની બાજુએ તમે જોઈ શકો છો કે કોંગ્રેસ પાસે ચૂંટણીમાં ઉભા રાખવા માટે એક પણ ઉમેદવાર પણ મળતો નથી, ત્યારે ઉમેદવારોના ફાફા મારતી કોંગ્રેસ આ વખતે પાદરામાં સજ્જડ પરાજય તરફ આગળ વધી રહી છે. અમારા ધારાસભ્ય, અમારા સંગઠનના પ્રમુખ, અમારું અહીંનું સંગઠન એ સૌના નેતૃત્વમાં પાદરામાં આજ સુધી ન મળી હોય તેવી ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટી મેળવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.